હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? મારી તબિયત આજે બહુ ખરાબ છે. ગળું બેસી ગયું છે, શરદી ખાંસી, પૂરું શરીર દુખે છે. ટિફિન બની ગયું, કિટ્ટુ સ્કૂલે ગઈ, સાહેબ ઓફિસ ગયા, કાનન સુવાડ્યો છે. હું નીચેથી દવા લઈને આવી. દવા બી ગળી લીધી નાસ્તો કરીને. ઊંઘવાની ટ્રાય કરી પણ ઊંઘ કંઈ આવી નહીં. સ્મૂથનિંગ કરાવ્યું ને તો ત્યાં સલૂનમાં 2-3 વાર ઠંડા પાણીથી હેર વોશ કર્યા, એના કારણે શરદી થઈ ગઈ. રાત્રે 9-10 વાગ્યાની સમથિંગ હેર વોશ કર્યા. એકદમ બરફ જેવું પાણી હતું, એના કારણે તબિયત ખરાબ થઈ ગઈ. આજ ટિફિનમાં તુવર ઠોઠા બનાવ્યા છે, બાજરીના રોટલા ટિફિનમાં ભરીને આપ્યું. કામ ઊંઘ્યા છે, કામ બધું બાકી છે. કપડાં ફોલ્ડ કરવા છે, તાકાત જ નથી કશું કરવાની. મને એટલી ઠંડી લાગે છે ને, ચપ્પલ પહેરું. આપણી લાઈફનો ખરાબમાંથી ખરાબ સમય જ્યારે એ સમયમાં જ્યારે આપણે એકલા હોઈએ, આપણી જોડે કોઈ ના હોય, એ ટાઈમે તો એવું ફીલ થાય કે જાણે હવે ક્યારેય દુનિયામાં કોઈની મદદ નહીં કરવી. પણ પછી જ્યારે એ લોકો આપણી જોડે આવે, આપણી જોડે હેલ્પ માગે, ત્યારે પછી આપણે એમના જેવા નહીં થઈ શકતા. આજ સુધીનો રેકોર્ડ છે, હું બધાના કામમાં આવી હશું, પણ ક્યારેય કોઈ મારા કામમાં નહીં આવી. હું દર વખતે ડિસાઈડ બી કરું કે હવે હું કોઈની મદદ નહીં કરું, પણ પછી એ લોકોનો સમય એવો હોય ને ત્યારે હું નહીં થઈ શકતી એ લોકો જેવી. મેહુલની બી એવી આદત જ છે, જ્યારે એને જરૂર હોય ને ત્યારે કોઈ એનો સાથ નહીં આપતું, અને જ્યારે બીજા દુઃખમાં હોય ને ત્યારે સૌથી પહેલો એ જઈને ઊભો રહે. પછી સામેવાળા વ્યક્તિ ભૂલી બી જાય કે આ લોકોએ અમારી કેટલી મદદ કરી છે. બહુ ખરાબ દુનિયા. દર વખતે ડિસાઈડ કરીએ કે બસ હવે કોઈનાથી કંઈ મતલબ નહીં રાખવો, બસ આપણે આપણી ધૂનમાં રહેવાનું, આપણી દુનિયામાં રહેવાનું. પછી કોઈ દુઃખી હોય, કોઈના ફોન આવે, કોઈ કહે કે અમે આવીએ છીએ, પછી એમના જેવું નહીં થવાતું. અમે જ્યાં અમારું 100% બી આપ્યું છે ને, ત્યારે એ જગ્યાએથી અમને ક્યારેય 50% બી રિટર્નમાં નથી મળ્યું. આખી દુનિયા મતલબ એ જ્યારે જરૂર હોય ને ત્યારે જ યાદ કરે, નહીંતર આમ કોઈ યાદ ના કરે આપણને. અમારે કોઈની એવી કોઈ જરૂર પડતી છે નહીં. અમે અમારા દુનિયામાં મસ્ત જ હોઈએ છીએ. આપણું ફેમિલી આપણા જોડે હોય, એનાથી વધારે શું જોઈએ? દુનિયા બહુ ગરજ મતલબી. અત્યારે કંઈ એવું થયું છે નહીં, પણ હું જ્યારે બીમાર થાઉં ત્યારે મને આવા બધા વિચારો વધારે આવે કે જ્યારે કોઈ હોત યાર કે જે મારી બી કેર કરે એમ એવું બહુ જ કરે, એના જેટલી કેર મારી કોઈ ના કરે. પણ યાર તો બી
એ બિચારો કરી કરીને બી કેટલું કરે, નોકરી કરવાની હોય એને બી થાકીને આવે, સવાર જાય સાંજે આવે. મારો આખો દિવસ કાનામાં જતો રહે, કેટલું સવાર સ્કૂલ જતી રહે. બહુ ટાઈમ પછી હું મારા વોઇસમાં વિડીયો બનાવી રહી છું, ને આમ તો જે કરતી હોય એમને એમ નાખી દઉં બ્લોગ, સ્પીચ આપ્યા વગર. મેં મારી લાઈફમાં હદથી વધારે ઠોકરો ખાધી. દરેક ઠોકરમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું, છતાં બી ભૂલી જ જાઉં છું કે આ ઠોકરે મને શું શીખવાડી. કોઈ મારા જોડે કરે ને એવું હું સામેવાળા વ્યક્તિ જોડે બિલકુલ બી નહીં કરી શકતી. અત્યારે હું એકલી એકલી વાતો કરી રહી, પણ શું કરું, મારી તબિયત સારી ના હોય ને એટલે મને એમ થાય કે હું કોઈ જોડે વાત કરું. કરે મેહુલને ફોન કરી અને બી વાત, દવા ગળી છે ને તો મગજ કામ નહીં કરીએ. 6 ગોળી ગળી એક સાથે. ચા નાસ્તો કરીને દવા લીધી, હવે રોટલો બનાવી દઉં, પછી ભૂખ લાગશે એટલે ખાઈ લઈશ. આ બ્લોગ જે બી જોશે ને બધાને હું ફેસ ઉપર તો નહીં કહી શકતી, કારણ કે મને એમ લાગે કે સામેવાળા બિચારાને ખોટું લાગી જશે. બિચારા શાના જ્યારે યાર અમે જો કે હેલ્પ માગી નહીં, પણ ક્યારે એ લોકો સામેથી બી નહીં થયું કે લાવો ચલો આપણે કરીએ. પણ જ્યારે એ લોકોનું થાય ને ત્યારે સીધો ફોન આવશે, હા આમ કરવાનું છે, આમ કરવાનું છે. કયા મોઢે ફોન કરતા હશો? દુનિયા દુનિયા. દૂધથી દાજ્યા હોય ને છાશ બી ફૂંકી ફૂંકીને પીવે. મારા કેસમાં એવું જ છે. હદ વગરની હેરાન કરી એ લોકોએ. પબ્લિક સાથ નહીં આપતી, પણ મારો ભગવાન મારો સાથ ક્યારે નહીં છોડતો. કોઈનું ગમે એટલું રાખી લો, એ સમય આવે ભૂલી જ જાય માણસ, ક્યારે આપણું યાદ ના રાખે. આપણી ચામડીના જૂતા એમને પહેરાવી દો ને તો એ કે તારે ઘર જ હશે એટલે તે પહેરાયા હશે. આવી છે દુનિયા. મસ્ત કરું છું રોટલા. આમ બાજરીના રોટલા મારથી મસ્ત બને, પણ જ્યારે મારા ઘરના બધા ફેમિલી મેમ્બર ખાવા બેઠા હોય ને, જ્યારે હું ગામડે જાઉં ત્યારે મારાથી મીઠું વધારે જ આવી જાય અંદર રોટલામાં. એટલે એકવાર જ એવું થયું હતું, દર વખતે એવું નહીં થયું. આખા દિવસનું રૂટીન નહીં લઈ શકું, કેમ કે કામ બહુ છે. મને ખબર નહીં, કન્ટિન્યુ તો હું કામ નહીં કરું, થોડું કામ કરીશ પાછી આડી પડીશ, કેમ કે શરીરમાં બિલકુલ સ્ટેમિના નહીં. પૂરી શરીરમાં ધ્રુજારી થઈ રહી છે. બીપી 70 થઈ ગયો, ચેક કરાવી નહીં. તો અહીંયા મારો બ્લોગ એન્ડ કરું છું. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.